નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે વન લાઇનર એમસીક્યુ જેવા જે ટૂંકા પ્રશ્ન છે, જે ટૂંક જવાબી કહો કે મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહી શકાય, અથવા તમને વાંચનમાં કઈ કઈ બાબતો કઈ કડી યાદ રાખવાની છે તેની વાત આપણે આજે કરવાની છે. તો આજના યુનિટ 1 PE2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો બીએડ કરે છે તેને ટોપિક આવતો હોય, અથવા અન્ય કોઈ બીએડ યુનિવર્સિટીમાં કરતા હોય તેના માટે ટોપિક આજનો છે કેળવણી, તત્વજ્ઞાન અને વાદ અને સ્વામી વિવેકાનંદ. તો આમાંથી જે બાબતો છે તમારે યાદ રાખવાની કેવું આવી શકે અને ટૂંકા પ્રશ્નમાં અથવા એમસીક્યુ સ્વરૂપમાં તમને જવાબ મળી શકે એવી થોડી શોર્ટ નોટ તૈયાર કરેલી છે. તો વધારે સમય ન લેતા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. પહેલાં આપણે વાત કરીએ કેળવણી. તો કેળવણીમાં તમારે યાદ રાખવાનું કેળવણીનો અંગ્રેજી શબ્દ, હિન્દી શબ્દ, સંસ્કૃત શબ્દ, કઈ ધાતુ પરથી, કઈ ભાષા પરથી. તો લેટિન ભાષા પરથી ઉતરી આવેલો એજ્યુકેશન શબ્દ છે, જેમાં બે શબ્દ બને છે, ઈ અને ડ્યુકો. ઈ એટલે ની બહાર, આઉટ ઓફ. ડ્યુકો એટલે આઈ લીડ, દોરવું. આવો અર્થ થાય છે કેળવણીમાં, યાદ રાખજો. અને સંસ્કૃતમાં વિદ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે. વિદ એટલે વિદ્યા. વિદ્યા એટલે કેળવણીને બીજો શબ્દ આપેલો છે. અને હિન્દીમાં શિક્ષા પણ કહી શકાય છે. વ્યાખ્યાઓમાં તમારે 1, 2, 3, 4 વ્યાખ્યાઓ ટૂંકી, સરળ અને આપણા જે આપેલા એવા સ્વામી વિવેકાનંદ છે, ગાંધીજી છે, બરાબર છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ અહીંયા આપણે 1, 2 ટૂંકી ટચ 2, 3 વ્યાખ્યાઓ વાત કરીએ. તો મનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી. સર પર્સિનન આ વિદેશી છે એના માટે એટલા માટે રાખેલી છે કે તમે જો ગાંધીજીની પણ વ્યાખ્યા આવું કંઈક જ કહે છે. સર પર્સિનને શું કીધું છે કે મનુષ્યની અંદર શક્તિઓને જે બહાર ખેંચી લાવે. અને આપણે ગાંધીજીએ કીધું કે કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ. એટલે આ આપેલી છે ગાંધીજીએ કેળવણી. તો કેળવણી અંગે ગાંધીજી અને સર પર્સિનનું કંઈક આવું જ કંઈક કહેવું છે, પણ તમે જોઈ શકો છો કે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કીકરણ એટલે અંદરથી બહાર લાવવું એવી જ પ્રક્રિયા છે. વિવેકાનંદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી. તમને કદાચ વિવેકાનંદનો પોઈન્ટ આવે તેમાં પણ તમે વ્યાખ્યા લખીને તમે એનો પરિચય આપો તો એ બહુ જ એક તમારી ઇમ્પ્રેશન ઊભી થઈ શકે. સા વિદ્યાએ વિમુક્તે કોની વ્યાખ્યા આપેલી છે? તો ઉપનિષદમાં જોવા મળે છે કેળવણી અંગે. સા વિદ્યાએ વિમુક્તે માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તે કેળવણી અથવા શિક્ષણ કોને કહ્યું છે? કૌટિલ્ય. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. વિનોબા ભાવે આપેલી વ્યાખ્યા છે. શિક્ષણ એ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. ઋગ્વેદ. આ ટૂંકા જવાબમાં, એક વાક્યમાં અથવા એમસીક્યુમાં કોઈ પણ રીતે આવી શકે છે. આપણને જે શિક્ષણ કુદરત તરફથી મળે છે તેનું જ નામ માનવીય શિક્ષણ. ઋષિ પાણીની, બરાબર છે, સંસ્કૃત વ્યાકરણના રચયિતા. કેળવણી એટલે જ માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર રાધાકૃષ્ણન. આપણે જેનો શિક્ષક દિન તરીકે આપણા શિક્ષક માટે ગર્વની વાત કહી શકાય, યુનિવર્સિટી પંચના સ્થાપક ડૉક્ટર રાધાકૃષ્ણન. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સ. આ ટેટ-ટાટમાં પણ પૂછાય છે અને ખૂબ જ આઈએમપી છે. H.G. વેલ્સની જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોમાં સદ્ગુણોનો વિકાસની તાલીમ એટલે કેળવણી. પ્લેટો. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. એરિસ્ટોટલ. કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે. જ્હોન ડુઈ. શાળા અને મહાશાળાઓમાં અપાતું શિક્ષણ એ ઔપચારિક કેળવણી. હવે વ્યાખ્યાઓ એના અર્થની વાત કરી લઈએ તો ઔપચારિક અને અનૌપચારિક એવા શિક્ષણના બે પ્રકારો છે. એમાં ઔપચારિક કયું કહેવાય તો કે શાળા અને મહાશાળાઓમાં અપાતું હોય એ ઔપચારિક છે, અને જે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે શીખીએ છીએ અનૌપચારિક શિક્ષણમાં લઈ શકાય છે. કેળવણી એ કેવી પ્રક્રિયા છે? તો કેળવણી એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. કેળવણીના કેટલા ધ્રુવો છે? કેળવણીના મુખ્યત્વે 3 ધ્રુવો શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ સાથે જોડાયેલી બાબત છે, અથવા શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ જે કયો તે. કેળવણી એટલે શાળા મહાશાળાઓમાં અપાતું શિક્ષણ. આ વિધાન અંશતઃ કેવું છે? તો કે અંશતઃ આપણે કહીએ તો સાચું છે, કારણ કે કેળવણી એ શું છે તો કે શિક્ષણ આપણે મહાશાળામાં આપીએ એને જ આપણે શિક્ષણ કહીએ છીએ. અંશતઃ સાચું છે. શિક્ષણ જન્મથી મૃત્યુ સુધી ચાલે છે
આ કેવી કેળવણી કહી શકાય? તો એ અનૌપચારિક છે, એ જન્મથી મૃત્યુ સુધી ચાલે છે. અનૌપચારિક શિક્ષણ અથવા કેળવણી કહી શકાય. અર્વાચીન શિક્ષણ કેળવણી કેન્દ્ર સ્થાને કોણ છે? અથવા અર્વાચીન અથવા હાલના સમયમાં કેળવણીમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે અધ્યતા. અને પહેલાંની સમયમાં પ્રાચીનમાં પૂછવામાં આવે તો પ્રાચીનમાં કોણ હતું કેન્દ્ર સ્થાને? તો શિક્ષક અથવા અધ્યાપક. કયા પ્રકારના શિક્ષણમાં ચોક્કસ અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો વગેરે સંકળાયેલા હોય છે? તો કે ઔપચારિકમાં. અનૌપચારિક એટલે બહારથી તમને ગમે ત્યાંથી અનુભવમાંથી પણ મળે, એ અનૌપચારિક કહેવાય. તો અનૌપચારિક એટલે અનુભવ લક્ષી. બહારથી ક્યાંય ટીવીમાંથી, સમાચાર પત્રમાં કંઈ પણ તમે શીખો છો, કંઈ અનુભવમાંથી કે ક્યાંય જે કોઈ કહે છે, અને સ્કૂલ બહારનું પણ, તો એ અનૌપચારિક છે. એટલે પાઠ્યપુસ્તકને એવું કંઈ અભ્યાસક્રમ એમાં નિશ્ચિત નથી હોતો, અને ઔપચારિકમાં બધું નિશ્ચિત હોય છે. બાળકના અંતર્નિહિતને બહિર્ગત કરે તે કેળવણી. આ વ્યાખ્યા કોને આપેલી છે? ફ્રોબેલ. ફ્રોબેલે કીધું છે કે જે અંતર્નિહિતને બહિર્ગત કરે એટલે કે બહાર લાવે છે. ફિલસૂફી કે તત્વજ્ઞાન માટે વપરાતો બીજો શબ્દ કયો છે? તો કે ફિલસૂફી તત્વજ્ઞાન માટે વપરાતો શબ્દ દર્શનશાસ્ત્રની ગત્યાત્મક બાજુ એટલે કેળવણી. કયો શબ્દ સમૂહ ઉચિત છે? તો આપણે કહીએ કે જેમાં તત્વજ્ઞાન શિક્ષણના ઉદ્દેશ્યો, અભ્યાસક્રમ શિક્ષણના ઉદ્દેશ્યો, તત્વજ્ઞાન કે અભ્યાસક્રમ તત્વજ્ઞાન કે શિક્ષણના ઉદ્દેશ્યો, અથવા એક પણ નહીં. અહીંયા ઓપ્શન સાથેની વાત કરીએ તો કયો ઓપ્શન તમને બંધ બેસતો લાગે છે? તો તમે જો, પહેલાં તત્વજ્ઞાન આવે, પછી ઉદ્દેશ્યો રચાય, અને પછી ઉદ્દેશ્યો એટલે કે હેતુઓ રચી પછી અભ્યાસક્રમની રચના થાય. પહેલાં ક્યારેય હેતુ ન રચાય અને પછી તત્વજ્ઞાન ના આવે. તત્વજ્ઞાન હંમેશા પહેલાં આવે. પહેલાં ચિંતન થાય, ચિંતનમાંથી હેતુઓ ઘડાય, હેતુમાંથી અભ્યાસક્રમ કરાય. એટલે પહેલું છે એ સાચું છે. જેના વડે જે, જ્યાં અને જ્યારે પણ શીખવું હોય ત્યારે શીખી શકાય એવી કેળવણી કેવી છે? તો એ અનૌપચારિક કેળવણીને ગમે ત્યાં શીખો એ અનૌપચારિક અથવા અવૈધિક. વૈધિક અને અવૈધિક. વૈધિક એટલે ઔપચારિક, અવૈધિક એટલે અનૌપચારિક. શાળા એ ન જતા બાળકોને પ્રૌઢો માતાઓ માટે કેળવણી જે ઉપયોગી બને છે એ કઈ કેળવણી છે? તો કે અવૈધિક કેળવણી એટલે કે અનૌપચારિક કેળવણી છે. કેળવણી અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે, આવું કોને કહ્યું છે? જે.એસ. રોસે કહ્યું છે. ખાલી જગ્યા વિનાની કેળવણી અંધ છે. કેના વિનાની કેળવણી અંધ છે? તો કે તત્વજ્ઞાન વિનાની કેળવણી અંધ છે. શારીરિક શિક્ષા એ કયા પ્રકારની શિસ્ત કહેવાય? તો કે શારીરિક શિક્ષા એ દમનયુક્ત શિસ્તમાં આવી શકે છે. ફિલોસ અને સોફિયા. હવે આપણે તત્વજ્ઞાનના જે એમસીક્યુમાં વાત કરી તો તત્વજ્ઞાન શબ્દ કઈ રીતે બનેલો છે? તો ફિલોસ એટલે કે લવ, પ્રેમ, અને સોફિયા એટલે જ્ઞાન. તો આ શબ્દ છે આઈએમપી છે. શિક્ષક ખાલી જગ્યાનો પરિવાજક છે, તો પરિવર્તનોનો પરિવ્રાજક એટલે શિક્ષક છે. શિક્ષક સારો આયોજક, સંચાલક અને મૂલ્યાંકનકાર હોવો જોઈએ. શિક્ષક કેવો હોવો જોઈએ? તો કે સારો આયોજક પણ હોવો જોઈએ, સંચાલક પણ હોવો જોઈએ, મૂલ્યાંકનકાર પણ હોવો જોઈએ. શિક્ષકે વર્ગમાં ખાલી જગ્યા પદ્ધતિઓ અજમાવવી જોઈએ. તો કે અધ્યતા કેન્દ્રી, વિદ્યાર્થી કેન્દ્રમાં રાખીને અજમાવવી જોઈએ. શિક્ષકને ખાલી જગ્યાનો જ્યોતિધર કહેવામાં આવ્યો છે. સંસ્કૃતિનો જ્યોતિધર છે એ શિક્ષક છે. જનસમૂહની નિરક્ષરતા આ જે કહી શકાય કે હિન્દુસ્તાનનો પાયો છે, આવું કોને કીધું છે? ગાંધીજીએ કહ્યું છે. કયું સામાજિક પરિવર્તન નકારાત્મક છે? તો વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા. આ એમસીક્યુ 2-4 વચ્ચે આવ્યા છે, એ કદાચ તમને ઉપયોગી નહીં થાય, પરંતુ શિક્ષકની વાત છે એટલે આપણે લઈ લીધા છે. હવે આપણે વાદ છે એ તો મોસ્ટ એમપી છે, તો એ તો આવવાના જ છે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પ્રકૃતિવાદની નથી? તો તમને લાક્ષણિકતા આવી 3-4 આપેલી હોય કે પ્રવચન દ્વારા શિક્ષણ, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, બાલ કેન્દ્રિત શિક્ષણ કે અનુભવ દ્વારા શિક્ષણ. તો જો લાગુ બધી કઈ કઈ પડે છે ને કઈ નથી પડતી, આપણે નથી કીધું છે. આવો એમસીક્યુ છે એ સમજવાનો. તો પુસ્તકીય જ્ઞાનનો વિરોધ એ પ્રકૃતિવાદે કરેલો છે. બાલ કેન્દ્રિત શિક્ષણ પણ એને કહ્યું છે કે આવું હોવું જોઈએ, અને અનુભવ દ્વારા શિક્ષણ પણ આપવું જોઈએ. પણ પ્રવચન દ્વારા શિક્ષણ છે એની ના પાડેલી છે, એનો સખત વિરોધ કરેલો છે, એટલે એ પ્રકૃતિવાદની લાક્ષણિકતા નથી. પ્રકૃતિવાદ કયા પ્રકારની શિસ્તની હિમાયત કરે છે? તો પ્રકૃતિવાદી મુક્ત પ્રકારની શિસ્તની હિમાયત કરે છે. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું છે? તો પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે, અને આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન મુખ્ય છે અથવા ઉચ્ચ કક્ષાનું છે. પ્રકૃતિ તરફ પાછા ફરો, આવું કોને કહ્યું છે? તો તમને એમ પણ પૂછે કે પ્રકૃતિવાદના પ્રણેતા મુખ્ય કોણ કહી શકાય? તો પણ રૂસો છે. અને પ્રકૃતિ તરફ પાછા ફરો આવું વિધાન પણ રૂસોએ આપેલું છે. આદર્શવાદના પ્રણેતા કોણ છે? તો અથવા કોણ હતું? તો પ્લેટો.
સોક્રેટિસની પદ્ધતિ ખાલી જગ્યા તો કે પ્રશ્નોત્તરી પ્લેટો અને સોક્રેટિસ અને એરિસ્ટોટલ આ ત્રણેય છે વિદ્યાર્થી શિક્ષક ગુરુ સાથેનો સંબંધ રહેલો છે. તો પ્લેટો એ આદર્શવાદના પ્રણેતા ગણી શકાય છે અને સોક્રેટિસની પદ્ધતિ પ્રશ્નોત્તરી ખૂબ જ પ્રચલિત છે. હવે પદ્ધતિ પ્રયુક્તિમાં વાત કરીએ તો એરિસ્ટોટલે આપેલી આગમન નિગમન, પ્લેટોએ આપેલી છે સંવાદ, પેસ્ટોલોજી આપેલી છે ઇન્દ્રિયોનું શિક્ષણ અને હર્બર્ટ સ્પેન્સરે આપેલી છે નિદર્શન પદ્ધતિ. અને આપણે કંઈક એવી રીતના પૂછી શકે કે ભાઈ આ સંવાદ પદ્ધતિ છે એની કોની દેન છે તો પ્લેટોની છે, આગમન નિગમન કોની દેન છે તો એરિસ્ટોટલની છે, ઇન્દ્રિયોનું શિક્ષણ કોને આપેલું છે તો પેસ્ટોલોજી અને હર્બર્ટ સ્પેન્સરની નિદર્શન પદ્ધતિ. આદર્શવાદ કેવી શિસ્તનો આગ્રહ રાખે છે તો કે કડક શિસ્તનો, અને પ્રકૃતિવાદ કેવી શિસ્તનો આગ્રહ રાખે છે મુક્ત શિસ્તનો. બંને એકબીજાના વિરોધીભાસ છે. રૂસોની આત્મકથા કઈ છે તો કે કન્ફેશન એ રૂસોની આત્મકથા છે. શિક્ષણ ગ્રંથ કયો છે તો કે એમિલ, ધ એમિલ છે એ એનો શિક્ષણ ગ્રંથ છે રૂસોનો. પુસ્તક છે તો કે સોશિયલ કોન્ટ્રાક્ટ એ છે એનું પુસ્તક છે. કદાચ આ તો પૂછી શકે તો એના માટે ઉપયોગી છે. બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિની હિમાયતી કોણ કરે છે રૂસો. રૂસોની શિક્ષણ પદ્ધતિ તો કે ક્રિયા દ્વારા શિક્ષણ, હ્યુરિસ્ટિક પદ્ધતિ અને મૂર્ત વસ્તુઓ દ્વારા શિક્ષણ. તો ક્રિયા દ્વારા શિક્ષણ છે એ જ્હોન ડુઈ અને પ્રકૃતિવાદમાં આવે તો રૂસોની વાત આવે છે. રૂસો પુસ્તકીય શિક્ષણનો વિરોધ કરે છે. રૂસોએ એકદમ કહેવાય કે સખત વિરોધી હતા કે પુસ્તકીય શિક્ષણ હોવું જ ન જોઈએ. સ્ત્રી શિક્ષણ માટે રૂસોના વિચારો સ્વીકાર્ય નથી કે સ્ત્રીઓને શિક્ષણ બહુ એવું રૂસો પોતાના અંગત વિચાર એવા હતા કે સ્વીકાર્ય નથી સ્ત્રી શિક્ષણ માટે, કે સ્ત્રી શિક્ષણ જે છે એને આપવું જોઈએ, સીમિત હોવું જોઈએ. રૂસોના મતે શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા પડદા પાછળ રહી માત્ર જરૂર મદદ કરવી, અધ્યતાને સ્વયં શિક્ષણ માટે દોરવો આવી હતી. એટલે કે ગૌણ સ્થાન, આપણે આગળ વાત કરીએ એમ કે પ્રકૃતિવાદ શિક્ષકને કેવા ગણે છે તો કે ગૌણ સ્થાન ગણે છે, અથવા જે દોરવણી આપે માત્ર એવા હોવા જોઈએ. વર્ડ્સ વર્ડ્સ અને વર્ડ્સ, નથિંગ બટ વર્ડ્સ, આવું કોને કહેલું છે રૂસોએ. મેન આર બોર્ન ટુ સર્વ, વુમન આર બોર્ન ટુ પ્લીઝ, આવું કોને કહ્યું છે રૂસોએ. રૂસોના શિક્ષણ દર્શનના પ્રેરણા સ્ત્રોત ક્યાં હતા અથવા ક્યાં જોવા મળે છે તો પ્રકૃતિ, મનુષ્ય અને પદાર્થ. એમાં પ્રકૃતિ છે એ મુખ્યત્વે છે. રૂસોની વાત આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે જીન જેક રૂસો. રૂસો કયા પ્રકારની શિસ્તનો વિરોધી હતા તો કે દમનવાદી શિસ્તના વિરોધી હતા. એ મુક્ત શિસ્ત એને આપેલી છે. પ્રકૃતિવાદ કયા શિક્ષણને નિરર્થક ગણે છે તો કે ધાર્મિક શિક્ષણને એ નિરર્થક ગણે છે. અને જે આપણે કહી શકાય પ્લેટોએ કયો આદર્શવાદ આપેલો છે તો એ આદર્શવાદ છે એ ધાર્મિક શિક્ષણ ઉપરની તરફેણ કરે છે અને પ્રકૃતિવાદ છે એનો નિરર્થક ગણે છે. આદર્શવાદમાં કયા વિચાર મુખ્યત્વે ભાર મુકાયો છે તો કે આધ્યાત્મિકતા. આપણે હમણાં જ વાત કરી ધર્મિક શિક્ષણ એટલે કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી વાત છે. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન મહત્વનું છે, જ્યારે પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે. હવે ગાંધીજીના વાત મતે છે થોડીક બાબતો તમને એ પણ પૂછાય એવી જોઈએ તો ગાંધીજીના ટોપિકમાં બુનિયાદી શિક્ષણ 1938માં આવેલું, ઉદ્યોગ શિક્ષણના પાયામાં સ્થાન, માતૃભાષામાં શિક્ષણ, કેળવણી દ્વારા ચારિત્ર્ય ઘડતર ઉપર ભાર, 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ, સ્વાધ્યાય પદ્ધતિનું વિશેષ સ્થાન અને આત્મ નિયમનયુક્ત શિસ્ત, આવું ગાંધીજીના મતે શિક્ષણ રહેલું છે. પછી આપણે વાત કરીએ તો ટોલ્સ્ટોયના જે સ્વર્ગ તારા હૃદયના પુસ્તકની જીવનમાં એની ગહેરી અસર હતી ટોલ્સ્ટોયના પુસ્તકની. ગાંધીજીના જીવન ઉપર રસ્કિનના જે પુસ્તક અનટુ ધી લાસ્ટ છે એની પણ અસર ખૂબ ગહેરી હતી. સાબરમતી આશ્રમની સ્થાપના કઈ સાલમાં તો કે કદાચ પૂછી શકે તો 1917માં યાદ રાખવાનું. વર્ધા યોજનાનો જન્મ આપણે કહી શકાય 1937. વર્ધા યોજના સમિતિના પ્રમુખ કોણ હતા તો ડૉક્ટર ઝાકીર હુસેન. ગાંધીજીની આપણે કહી શકાય આફ્રિકામાં ક્યાં સુધીનો પ્રવાસ ખેડ્યો તો 1892થી 1914. અને વ્યવહારવાદ, હવે ગાંધીજીનું જન્મ, માતા પિતા એ તમે તમારી રીતે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બહુ સરળ છે, ક્યાંના હતા, ક્યાં એનું પ્રાથમિક શિક્ષણ હતું અને એના માતા પિતાનું નામ શું છે. વ્યવહારવાદના મુખ્ય પ્રતિપાદક અને પુરસ્કર્તા કોણ હતું તો વ્યવહારવાદ જ્હોન ડુઈ. હવે પ્રોજેક્ટ પદ્ધતિ આવશે. પરિવર્તન લાવનારા એક મુખ્યત્વે વાત જે વિજ્ઞાનમાં માને છે. વ્યવહારવાદ મુખ્યત્વે શાના પર ભાર મૂકે છે પરિવર્તન ઉપર.
વ્યવહારવાદીઓ મૂલ્યો વિશે શું માને છે? તો કે મૂલ્યો કેવા છે? પરિવર્તનશીલ. વ્યવહારવાદ શિક્ષણના ધ્યેયો વિશે શું માને છે? તો કે સમય અને સ્થળની જરૂરિયાત અનુસાર નક્કી થવા જોઈએ. વ્યવહારવાદના જગતોની સૌથી મોટી ભેદ કઈ છે? તો કે પ્રોજેક્ટ પદ્ધતિ. મેં કીધું હતું જ્હોન ડુઈ, યાદ રાખવાનું. વ્યવહારવાદના પ્રણેતા અને વ્યવહારવાદમાં પ્રોજેક્ટ પદ્ધતિની જે દેન છે તે. વ્યવહારવાદ કયા પ્રકારની શિસ્તની હિમાયત કરે છે? તો કે વ્યવહારવાદ સામાજિક શિસ્તની. વ્યવહારવાદમાં શિક્ષકનું સ્થાન કેન્દ્રીય સ્થાને પણ નહીં અને ગૌણ પણ નહીં, એટલે કે મધ્યમ સ્થાન આપેલું છે. શિક્ષક હંમેશા પરમાત્માનો સાચો પયંગર છે. કોને કહ્યું છે? તો કે સાચો પયંગંબર છે એ જ્હોન ડુઈએ કહેલું છે. શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે, આવું પણ જ્હોન ડુઈએ કહેલું છે. ગીજુભાઈ બધેકા તમને કદાચ નવા અભ્યાસક્રમમાં પણ ક્યાંક પૂછી નાખે છે એકાદ માર્કમાં, તો એને મુછાળી મા તરીકે એક ઉપનામ મળેલું છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર એનો ફાળો રહેલો છે. દીવા સ્વપ્ન પુસ્તકના લેખક પણ છે અને તેમના જીવન પર મરિયમ મોન્ટેસરી શિક્ષણકારના જીવનના જે વિચારો છે એની ગાઢ અસર થઈ અને વાર્તા પદ્ધતિ અને નાટ્ય પદ્ધતિનો અસરકારક એમને ઉપયોગ કરેલો. હવે સ્વામી વિવેકાનંદ, એમના માતા પિતા, એમનું જીવન વિશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એમના જીવન ઉપર કોની અસર થઈ? રામકૃષ્ણ પરમહંસ, એના ગુરુ આપણે કહી શકાય. એની ગાઢ અસર પડી અને જનસેવા એ પ્રભુ સેવાનો એમનો જીવન મંત્ર હતો. એને કીધું હતું કે અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચડ. યુવાનોને એક સૂત્ર આપેલું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. શિક્ષણમાં ગુરુનું સ્થાન વિશિષ્ટ સ્થાન, આવું કહ્યું છે સ્વામી વિવેકાનંદે. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના જે ગુણો છે એ વિકાસ થવો જોઈએ શિક્ષણથી. અને નારી સમાજને સન્માન આપવાનું, માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણમાં ધર્મને મહત્ત્વનું સ્થાન. હવે વાત કરીએ તો મૂલ્ય શિક્ષણના 2-4 વાત છે, તો હવે છેલ્લે લઈ ક્યાંક તમને કામ લાગી જશે બીએડમાં. મૂલ્ય શિક્ષણનો પોઈન્ટ છે તો સત્યમ શિવમ સુંદરમ શાશ્વત મૂલ્યો છે. મૂલ્યો આચરણથી જે છે એ ગ્રહણ કે સંગ્રહ કરી શકાય છે. મૂલ્યો એ ઈષ્ટની પસંદગી છે અને રાજકીય મૂલ્ય શાશ્વત નથી. હવે ભારતીય સંસ્કૃતિમાં આપણે કહી શકાય કે વિવિધ પ્રકારની સંસ્કૃતિનું સમિશ્રણ છે, કે ભારત વિવિધતામાં એકતા રાખનારો દેશ છે. અને કોઈ પણ સંસ્કૃતિનું મૂલ્યાંકન શાના ઉપર કરી શકાય? તો કે કલા, સાહિત્ય, સંગીત અને શિલ્પ સ્થાપત્ય. તો આ રીતે તમારે સ્વામી વિવેકાનંદ છે, પછી આપણે વાદ છે, અને એમાં એના અધ્યતા, એના પ્રણેતા છે એની વાત કરી, અને આપણે કેળવણી અને તત્વજ્ઞાનના સંદર્ભમાં જે કાંઈ 1 માર્કના કે MCQ સ્વરૂપના પ્રશ્ન અથવા પોઈન્ટની વાત કરો તો પોઈન્ટની ચર્ચા કરી. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ.